જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 78। હે માનવ, સમજી લેજો, આ દેવલોકમાં મુસાફરીમાં આવ્યા છીએ। અહીંયા આશા તૃષ્ણા મટવાની નથી અને આ નાની એવી જિંદગી પૂરી થતા વાર નહીં લાગે। જો માનવને આગળનું ઠેકાણું જોવા મળે તો આ અવતારીઓની ભ્રમણા જાય। એટલે ઠામ ઠેકાણું જોવા મળે તો માનવ શ્વાસોશ્વાસે સ્મરણ કરી શકે અને મન સ્થિર થાય। કારણ કે સ્વરૂપને જોયું હોય તો અને સ્વરૂપ જે દેખાડનાર છે તે પછી સહજ સ્વરૂપમાં લઈ જાય છે। જ્યારે જીવ સહજ સ્વરૂપમાં જાય છે ત્યારે મન પણ આનંદમાં આવી જાય છે અને પછી બધી માયાની વાસના છૂટતી જાય છે। કારણ કે મોહ માયાની વાસના જીવ પકડે છે કે આ મારું, અરે માતા પિતા તારા નથી તો પુત્ર કે પત્ની તારા હોય જ નહીં। તે બધાની પાછળ હેતુ છુપાયેલા છે, માટે જેને પકડશો તે નડશે જ। એટલે ઝઘડા કરવાના નથી, પણ મનમાં જ સમજવાનું છે। તો પહેલા નિજનું ઠેકાણું નજરે નિરખવાનું છે, પછી સુરતા ભજન કરતા સહેજે સહેજે આનંદ પ્રાપ્ત થશે અને સુરતા નિજ સ્વરૂપમાં સમાતી જશે। એટલે ઓટોમેટિક બધું છૂટતું જશે। બાકી ભક્તિ કરવી હોય તો પહેલા જેની ભક્તિ કરવી છે તેને જોઈ અને સમજીને ભક્તિ કરવાની છે। જે જને જોઈ જાણીને ભક્તિ કરી છે તેને બધું છોડાવનાર ઈશ્વર એટલે સુરતા છે। બાકી એવું નથી કે સંસારમાં ભક્તિ ન થાય અને ભક્તિ કરવા જંગલમાં જવું પડે કે દેહને ભક્તિનો માહોલ ઊભો કરવો પડે, તે તો સમજ્યા વગરની ભક્તિવાળા દેહને ભક્તિવાન બનાવે છે। સાચી ભક્તિ તો ઠેકાણું નિરખીને સમજીને ચૂપ થઈને નામ સુરતાથી ભજન કરવાનું છે। આંધળે આંધળા ભક્તિ કરવાની પણ નથી। જો કોઈ ખોજી મળશે તો જીવને ભક્તિના રંગમાં રંગાવી દેશે। કારણ કે સાચી ભક્તિ પણ ખોજીના ચરણે મન મૂક્યા તે કરી શક્યા છે। મનન કરો, રામ ભરોસે। તો હવેની વાણીમાં સદગુરુના ગુણ ગાવાની વાત કરી છે। તો એક સખી બીજી સખીને કહે છે કે ચાલો સખી, આજે આપણે આંગણે સદગુરુ પધાર્યા છે તો આપણે આનંદ મંગલ ગાઈને આપણા સદગુરુને વધાવીએ। કેમ કે નિત્ય અવતાર હરિના જન આજે આપણે આંગણે આવ્યા અને બ્રહ્મ જ્ઞાનના પદાર્થ લાવ્યા। તો એ સખી, આપણે સદગુરુ સંતના દર્શન કરીને આનંદથી ગુરુજીના ગુણલા ગાઈને રૂડા સંતને વધાવીએ। એવા હરિભગતની સેવા કરતા અનેક માનવ આ ભવસાગરથી નર અને નારી તરે છે। તો એ સખી, આપણે હરખેથી તન મનની ભેટ ચઢાવીને રૂડા સંતને વધાવીએ। તો જુઓ, સદગુરુ પધારે છે ત્યારે દરેક સખીને કેવો આનંદ હોય છે જુઓ। દરેક ઘરે ઘરે આનંદ મંગલ ગાઈને પૂરા ભાવથી સેવા કરવા માટે સખીઓ હરખાય છે અને ઘર ઘર પાન મીઠાઈ મેવા બનાવીને સદગુરુ સંતને પ્રસાદ ધરાવીને સેવા કરવાનો ભાવ રાખે છે અને પ્રેમના પુષ્પ વરસાવીને સંતને વધાવીએ। હે સખી, સત્ય વિચાર કરીને સદગુરુના ગુણ ગાવો। જે પરમ પ્રકાશ સંતની મંડળીમાં જોડાઈને મુક્તિના માર્ગ પામીએ, જેથી સંતને વધાવીએ। તો એવા સદગુરુ પ્રવીણરામની સંત બલિહારી છે તો એમના બ્રહ્મ જ્ઞાન સાધનમાં મન રાખો। તો દાસલાલ કહે છે કે એવા મારા સદગુરુ સંતના હૃદયથી ગુણ ગાઈને સંતને વધાવીએ। જય સદગુરુદેવ। આરે સખી સાથે મળીને આજે આનંદ મંગલ ગાયને સંત વધાવીએ। હારે સખી સાથે મળીને આજે નિત્ય અવતાર હરિજન આવ્યા, બ્રહ્મ જ્ઞાન પદાર્થ લાવ્યા। આવો દર્શન કરી સંત વધાવીએ। હારે સખી સાથે મળીને આજે હરિભક્તની સેવા કરતા ભવસાગર નર નારી તરતા તન મન ભેટ ચડાવી, તન મન ભેટ ચડાવી સંત વધાવીએ। હારે સખી
સાથે મળીને આજે ઘર ઘર આનંદ મંગલ સેવા ઘર ઘર પાન મીઠાઈ મેવા પ્રેમ પુષ્પ વરસાવી સંત વધાવીએ હારે સખી સાથે મળીને આજે કર વિચાર ગુણ ગાવો સખી પરમ પ્રકાશ સંત મંડલી હે માર્ગ મુક્તિ ના પામી સંત વધાવીએ યારે સખી સાથે મળીને આજે પ્રવીણ રામ બલિહારી સંત બ્રહ્મ જ્ઞાન સાધનમાં નાખો હારે સખી સાથે મળીને આજે દાસલાલ હૃદયથી ગુણ ગાઈ દાસલાલ હૃદયથી ગુણ ગાઈ સંત વધાવીએ હારે સખી સાથે મળીને આજે રામ ભરોસે. તો એવા સદગુરુ મહેરમ અમોલ અમાપ જે આપોઆપ અખંડ અનાદિ જ્યાં ત્રિગુણના તાપ નથી એવા જાણી જાણ નિર્વાણ અજરાદી નિર્ગુણ નૂર અનુપ સર્વાતીત સદા સત સાક્ષી સદા શુદ્ધ સ્વરૂપ રહે છે એવા જોગી જોગ જુગત ન જાણે જ્યાં કોઈના ધ્યાન ધરવા કે નથી કોઈ બીજા ધણી કે નથી ધૂપ જે જીવ કે જાત કે કોઈ જમાત કે જાદુ નથી કર્મ કાળ કે કૂપ ત્યાં નથી કેવળ એક જ કરતાર ત્યાં બીજી કોઈ ક્રિયા નથી જ્યાં જોગી જોગ કે કોઈ જાપ પણ નથી જ્યાં દુર્મતી દાગ દોષ કે નથી ભવના દુઃખ કે નથી કોઈ કલંક કે નથી કોઈ છાપ એવા નિર્વિકલ્પ નિર્વાણ નિજાનંદ નથી ભગત કે નથી ભૂપ જ્યાં ન વ્યાપક તેમ બ્રહ્મ અવિનાશી રામ નિરંતર રૂપ ન્યારા છે જે અજર અમર અકર્તા પ્રભુ પૂર્ણ છે જ્યાં પૂર્વ પુણ્ય કે પાપ નથી એવા અનુભવ એક જ છે જ્યાં કોઈ બેઉ નથી એવા આપ અમારા સદગુરુ પ્રવીણરામ અજર અમાપ છે. જય સદગુરુદેવ. સદગુરુ મેરા મયા મોલય માપો રે આપો આપો અખંડ યુનાદી રે ત્રિગુણના નહીં તાપો રે જાણી જાણ નિર્વાણ અજરાદી રે નિર્ગુણ નૂરાયનું પરે સર્વાતીત સદા સત સાક્ષી રે રેતા સુતા સ્વરૂપ રે સદગુરુ મેરો માય મિલય માપો રે જોગી જોગ જુગત નવ જાણે રે ધ્યાન ધણી નહીં ધૂપ રે સદગુરુ મેરા મય મિલ માપો રે જીવન જાત જમાત ન જાદુ રે કરમ કાળ નહીં કૂપ રે સદગુરુ મેરો માયો મિલયો માપો રે કેવળ એક કરતાર નહીં ક્રિયા રે જગ જગ નહીં જાપુ રે દુર્મતિ રાગ દોષ નહીં ભવ દુઃખ રે નહીં કલંક નહીં છાપુ રે સદગુરુ મેરો માય મોલય માપો રે નિર્વિકલ્પ નિર્વાણ નિજાનંદ રે ભક્ત ભક્ત નહીં ભૂપ રે નભજીયા વ્યાપક બ્રહ્મયનાસી રે
રામ રૂપ નિરંતર રે સદગુરુ મેરમય મોલય માપો રે અજર મર્ય કરતા પ્રભુ રે પૂર્વ પુણ્ય નહીં પાપુ રે અનુભવ એક દેવ નહીં આપો રે પ્રવીણ રામ અજર માપુ રે સદગુરુ મેરમય મોલય માપો રે રામ ભરોસે. તો એવા જ્ઞાની સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારા પ્રેમમાં એવો પાગલ બન્યો છું, તો હવે તમે મને દીદારને બતાવી દ્યો કે હે પ્રભુ, હું તારો બની ગયો છું. હે સદગુરુ પ્રભુ, મેં તમારી કૃપાથી ફકીરીના વાઘા પહેર્યા છે, તો દુનિયાના લોકો મને બહુ જ તાના મારે છે. છતાં પણ હે પ્રભુ, તારા પ્રેમમાં પડ્યો છું, તો વળી એમાં દુનિયાથી શું શરમાવું, કેમ કે હું તો તમારો દીવાનો થઈ ચૂક્યો છું. હે પ્રભુ, તારું એક નામ સાંભળીને તો મેં દુનિયાના સારા મોહ ફેરવ્યા, તો હું તો એકદમ તને જ હરું એવો પ્રેમ આપી ચૂક્યો છું. હે પ્રભુ, તમારો વિરહ સતાવે છે, જેથી રાત દિવસ ઊંઘ પણ નથી આવતી, પૂરા અન્ન પણ નથી ભાવતા, અને જાણે બીમાર થઈ ગયો હોય. હે સદગુરુ પ્રભુ, હું તારા દ્વાર પર આવ્યો છું, તો હું તમને દીદાર કરીને જ જઈશ. એવા મારા સદગુરુ પ્રભુ છે કે જેને મરતા દમ સુધી દિલથી જરા પણ દૂર ન હટે એવો હું સદગુરુને કુરબાન થઈ ચૂક્યો છું. જય સદગુરુદેવ. તારા પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું, હવે તો દીદાર બતાવી દે કે હું તારો દાસ થઈ ગયો છું. તારા રે પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું, પેરિયા ફકીરીના વાઘા દુનિયા દિયે છે તાના, તારા પ્રેમમાં શું ભરમાવું, તો દીવાનો થઈ ચૂક્યો છું. તારા પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું, એક નામ સાંભળી તારું દુનિયાના મોહ ફેરવ્યા રે, એકદમ તને જહરું પ્રેમ આપી ચૂક્યો છું. તારા રે પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું, તારો વિરસ થાવે રાત દિવસ નિંદ્રા ન આવે, અન્ન જલ પુરા ન ભાવે બીમાર થઈ ચૂક્યો છું. તારા રે પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું, આવ્યો છું તારા દ્વાર પર જઈશ દીદાર કરીને, પ્રવીણ રામ દિલથી ન હટે મરતા સુધી, એને કુરબાન થઈ ચૂકો છું. તારા રે પ્રેમમાં પ્રભુ પાગલ બનો છું. રામ ભરોસે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે કે જે કર્મ ઉપાસના જ્ઞાનની જે વિવિધ વિધિ સ્થપાય છે, તે બધી વિધિ 3 કાંડ એ બધું વેદનું જ્ઞાન છે, અને ચોથી નીતિ જે કહેવાણી પરમ જ્ઞાન તે પરમાત્માનું જ્ઞાન છે. તો અહીં સદગુરુ જાગ્રતમાં અભિમાની જીવને મન પર પ્રકાશ પાડવાનું કહે છે, અને સદગુરુને પોતાના સમાન માનવાની વાત છે, જેથી જાતિ વરણ અહંકાર અને જાગ્રતના અભિમાન પણ જતા રહે. જ્યાં ઉપાસનાના તેજ ત્યાં દીપક પરવાણી, અને જાગ્રતમાં પણ જૂઠા સ્વપ્ન કહે તે આગળ 3માં ઠહેરાય. જ્યાં જ્ઞાન શશી પ્રકાશ ત્યાં સુષુપ્તિ ઉપાદાની, એટલે જેમ ચંદ્રનું તેજ સૂરજ આવતા મટી જાય છે, તેમજ સૂરજના જતા રહેવાથી ફરી અજવાળું થાય છે, તેવું જ તિમિરના તાપ પણ આવે ને જાય છે, પણ પરમ ગુરુની કૃપા વિના મટે નહીં. જ્યાં અનુભવ ભાનું વિજ્ઞાન ત્યાં રજની વિલાણી, એટલે જેમને અનુભવ કરીને જાણ્યું એમને અંધારા મટીને સદા અજવાળા જ રહે છે, અને કર્મ ઉપાસના જ્ઞાન એમાં નીતિમાં બધું નિર્ફળ. જ્યાં એક જ નિર્મળ નિરંજન હતી,
ત્યાં બીજી બધી જ નીતિ થાકે. તો આ અમારા સદગુરુ પ્રવીણ રામે અગમ નિગમની અનંત વાત કરી જે નિર્વાણી છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. કર્મ ઉપાસના જ્ઞાન જોઈએ તો વિધિ પાણી રે. ત્રણ કંડ સે વેદના ચોથી નીતિ કેવાણી. કર મન પ્રકાશ તો મને તારા સમાન જાણી. જાતિ વરણ અહંકાર લે જાગ્રત અભિમાની. કરમ ઉપાસના જ્ઞાન જો ઉપાસના તેજ જીયા દીપક પરવાણી. જાગ્રત જોઠ સ્વપ્ન કહે આગળ ઠેરાણી. કરમ ઉપાસના જ્ઞાન જો જ્ઞાન શશી પ્રકાશ જીયા સુસોપ્તિ ઉપાદાની. તિમિર મટે નહીં ત્યાં તે તમ પ્રકાશ સમાણી. કરમ ઉપાસના જ્ઞાન જો નીતિમાં નિરફળ સર્વ. કર્મ ઉપાસના જ્ઞાની અનુભવ ભાનું વિજ્ઞાન ત્યાં રજની તે વિલાણી. કરમ ઉપાસના જ્ઞાન જો નિરમળ એક નિરંજન હેતી નીતિ થાકી. અગમ નિગમની અનંત વાત કહી પ્રવીણ રામ હે નિર્વાણી. કરમ ઉપાસના જ્ઞાન જો. રામ ભરોસે.